થયું? શું કહું તમને? ક્યાંથી શરૂઆત કરું ને એ નથી સમજાતું. અરે પણ થયું છે શું? એ તો તું વિગતવાર વાત કર તો ખબર પડે ને. શું વિગતવાર વાત કરું? તમે જ મને કોને? હા, ખરેખર દેવાંગે તો આપણું નાક કપાવ્યું. કોઈને મોઢું બતાવવાને લાયક નથી રાખ્યા. વેવાણ આવ્યા હતા, તમને કહેવાનું રહી ગયું. તમને કહેવાની જ હતી. આ થોડા દિવસ પહેલાં વેવાણ આવીને કહી ગયા હતા કે જુઓ ને, હા દેવાંગભાઈ મારી દીકરી પાસે કેવી માંગણી કરે છે. મેં કીધું તમે ચિંતા નહીં કરો. એમણે મને એમ પણ કહ્યું કે મેં નરેશભાઈને કહ્યું તો નરેશભાઈએ પણ મને બાહેધરી આપી. પણ મને થયું કે તમે સાસુ છો તો તમને પણ કહેવા આવું. અને આ 2 દિવસ પહેલાં એને શું કર્યું ખબર છે તમને? આપણા સોસાયટીના વોચમેન પાસેથી રૂપિયા માંગ્યા. અને પેલા કરિયાણાની દુકાને જ્યાંથી આપણું કરિયાણું આવે છે એમને ત્યાંથી પણ 5,000 રૂપિયા લઈ ગયો છે. તમારી સરમે એ લોકોએ આપી દીધા, પણ બધી જ હદ વટાવી નાખી એને, બધી જ. આ દીકરો છે ને આપણું નાક કપાવશે. અરે હું તો કહું આને દીકરો ન કહેવાય, અને દુશ્મન કહેવાય, દુશ્મન. ખરેખર એવા તો કયા પાપ કર્યા હશે આપણે કે આપણા પેટે આવો કપાતર પાક્યો. અરે આપણા જ ઘરમાં આવું ઊંધું વાળવા આવ્યો. તમને ખબર છે આ સમાજમાં, ગામમાં લોકો આપણી વાહવાહી કરતા. અશોકને જોઈને અને દેવાંગને જોઈને. ખબર નહીં ક્યારે આ ખરાબ લતે ચડી ગયો અને બધું બરબાદ કરી બેઠો. તમને ખબર? હા વાતને લઈને હવે સોસાયટીમાં નીકળવું પણ અઘરું થઈ ગયું છે. હાલતી ચાલતી છોકરીઓનું પણ નામ લે છે. પીધા પછી એવું વર્તન કરે છે ને કે ન પૂછો વાત. અરે હું તો કહું છું આજુબાજુમાં સોસાયટીમાં બધાને ના પાડી દેવાય કે આ ગમે રૂપિયા લેવા આવે ને કોઈ 1 રૂપિયો આપવાનો નથી. અને જો કંઈક તમને એમ લાગે આનામાં કંઈક વાંક છે તમે તારે 2 ઉપાડીને નાખજો એને, છૂટી આપી દેવાની બધાને. આ થોડો ખબર પડે એને છે. સાચી વાત છે તમારી, એકદમ સાચી વાત છે. પણ કોને અને કેટલા જણને કહેવા જઈશું? કેટલાના મોઢા બંધ કરાવીશું? તમે જ વિચાર કરો ને કે એ જે કરી રહ્યો છે એને લઈને જે બદનામી થઈ રહી છે, કોઈને મોઢું બતાવવાને લાયક નથી રહ્યા. આ બધું વિચારીને તો હવે મને પણ એમ થાય છે કે શું કરવું ને શું ન કરવું. કેટલો ફરક મને તો એ વિચાર થાય છે બે ભાઈઓમાં. એમ મોટો કેવો રામ જેવો અને બોલ્યો રાવણ જેવો. એટલો બે નકર એક જ માના ને એક જ બાપના 2 દીકરા છે ને. કાંઈ છે મેળ બેમાં? કાંઈ છે એનો મેળ? કાંઈ નહીં. કામ કરવું નહીં થાય, ધંધો કરવો. અરે કાંઈ કામ ધંધો ન કરે તો કાંઈ નહીં, પણ ગામમાંથી રૂપિયા હું કેમ મારા નામેથી રૂપિયા હું કેમ ઉછીના માગે છે? ને રૂપિયા લોકો આપે એનો મતલબ એમ થોડો કે આપણે માગી લેવાના. હું પણ એ જ કહું છું ને કે આ તમારી સરમે લોકો આપી પણ દે છે તમારા નામના લીધે, પણ એ કરે તો આપણી બદનામી જ છે ને. હા, હવે તો છે ને મને ઘણીવાર એવો વિચાર આવે છે કે હું વકીલ પાસે જાઉં અને છે ને લખાણ કરી લઉં એની પાસે કે આ મારો દીકરો નહીં અને અમારી યાર એને કોઈ સંબંધ નથી, અને એ પેપરમાં છપાઈ દઉં. એટલે હાલો બધાને ખબર તો પડે કે આ એના બાપના કહિયામાં નથી. જો કોઈને ખબર નહીં પડે ને તો એ તો ગમે નથી. આપણે લગભગ આપણને તો 10,000 લોકો ઓળખતા હશે તો બધા પાસેથી આવી રીતે કરશે ધંધા. ના, આપણા લાગતા વળગતાને તો કહેવું જ પડશે આપણે કે આને કોઈ રૂપિયા ન ધરતા. અને ખાસ વાત તમને સાચું કહું ને તો એ છે કે એને દારૂની લતના લીધે આ રૂપિયા માંગવાની આદત પડી ગઈ છે. આપણે ઘરમાંથી તો એને રૂપિયા આપતા નથી, એટલે એણે આ નવો રસ્તો અપનાવ્યો છે. હા, પણ આ રસ્તેથી એને પાછો વાળવો પડશે આપણે, નહીંતર એક સમય એવો આવશે કે એ હોય કે ન હોય કોઈ ફરક નહીં પડે. પહેલાં તો દારૂ પીને આવતા એ ગભરાતો, હવે તો ડરતો પણ નથી, બિંદાસ આવે છે ઘરમાં. હું કહું એમ જ કરાય. એને ઘરમાંથી કાઢી મુકાય, 2 ઝાપટ મૂકીને, અને સોસાયટીમાં ન કરવા દેવાય. વોચમેનને કહી દેવાય કે આને જો ગેટમાંની અંદર જો આવવા દીધો ને તો તને કાઢી મૂકશું.
અને પેપરમાં આપી દેવાય કે આ મારો દીકરો નહીં ને અમારે કોઈ એને લેવા દેવા નહીં, એટલે એને જે કરવું એ કરે. આવા આ દીકરા હોય નહીં કરતા તો ભગવાન વાંઝા રાખે તો સારું. પપ્પા મારે તમને એક વાત કરવી છે. હા, બોલને શું વાત કરવી છે તારે? હવે આ દેવાંગનું કાંઈ કરવું છે કે નહીં તમારે? અરે મારે શું કરવાનું? એ મારો દુશ્મન છે. એને હું તારે એની કંઈ ફરિયાદ છે? હા હા, એ અહીંયા તો બધાને હેરાન કરે જ છે, પણ હું જ્યાં ધંધો કરવા જાઉં છું ને ત્યાં ઓફિસે આવી જઈશ અને એ મને લાગે થોડાક દીમાં મારું બંધ કરાવશે. અરે મારી બાજુમાં ઓફિસ હકાવે ને ત્યાંથી 2500 રૂપિયા ઉછીના લઈ આવે. અરે એ જ તારી માં કહેતી હતી હમણાં, સમજ્યા? કે વોચમેનમાંથી લઈ આવે, કરિયાણાની દુકાનવાળા પાસેથી લઈ આવે છે, આપણા ઓળખીતા બધા પાસેથી રૂપિયા લઈ આવે છે અને કોઈને આપતો નથી. હવે આપણને ખબર નથી કોની કોની પાસેથી રૂપિયા લઈ આવે છે. એને છે ને નાક કપાયું છે. હા પપ્પા, બીજી વાત એ કે આનું કંઈક તો કરવું પડશે, નહીંતર મારા ક્યારે છૂટા છેડા થઈ જાય ને કાંઈ નક્કી નહીં. આને હવે એક જ રસ્તો છે, આને ઘરમાંથી કાઢી મુકાય અને સંબંધ તોડી નખાય. અરે સબબ તોડી નખાય એટલે તો પછી આપણા ગામમાં ના સોસાયટીમાં વાતું નહીં થાય. એ સુધરે એવું કાંઈક કરો ને. અરે પણ એને પોતાને સુધરવું જ નથી તો આપણે કોણ છે એને સુધરવાવાળા? આપણે એ એમ એકવાર એમ કહે કે નહીં મારે સુધરવું છે, એને કાંઈ અફસોસ જ નથી. એને એમ જ છે કે હું જે કરું ને એ બધા વર્ષ છે, મારે આવી જ રીતે જિંદગી જીવવાની હોય એમ છે એને મનમાં. હવે એને કોણ એમ કે ભાઈ તું જે જાશો ને એ રસ્તો ખોટો છે ને હાસા રસ્તે તું આય એમ. હા, અત્યારે હું ઓફિસે હતો ને તો ત્યાં કસ્ટમર આવ્યા તો ઊભો ન છો, ભાઈ મારે ઊભો થઈને કસ્ટમર પાસે જવું પડ્યું અને હું પછી ઓફિસે ગયો ને ત્યાં પૈસા કેટલાય લઈ લીધા હતા એણે. અરે એને છે ને ઓફિસમાં નહીં આવવા દેતો. ને તારે બોલો ઓફિસમાં વોચમેન હોય ને એને કહી દેજે. એની હારે 2 દી પહેલાં ઝઘડો કર્યો તેણે. વોચમેને મને કીધું કે હું તમારા ભાઈ હારે માથાકૂટ નહીં કરું, હું એને આવવા દઈ. એ 3-4 જણાને લઈને આવ્યો હતો પીન. આને છે ને હું એમ કામ કરી આને દેશમાં મોકલી દે ને, ઓલો પ્રદીપ છે ને એ સીધો કરી નાખશે, સમજ્યા ને? હા નથી સીધો થાય એમ, સમજ્યા તમે? હા હવે નથી સીધો થાય એમ, ન્યાય બધાને બગાડી નાખશે. ઓલો પ્રદીપ પીતો નથી ને એને પીતો કરી નાખશે. તો એક કામ કરે હવે એને છે ને પોલીસ ધમાલ કરે ને એટલે આપણે જ પોલીસને ફોન કરવો પડશે. પછી ભલે ને પોલીસ આવીને એને ઠમઠોરે ને એને જેલ ભેગો કરે. એ જેલમાં 2 દી કાઢશે ને તો જ એને ખબર પડશે. હા એવું જ હું કરવાનું કહેતો હતો, પણ એ વાતની હજી તમને ખબર નથી. હા મારી ઘરવાળીનો એણે હાથ પકડ્યો હતો. હા બોલો, આટલી હદ સુધી. આ છે ને દીકરો નથી, દીકરો આ દાનવ છે, દાનવ, સમજ્યા? બોમ્બ છે, જીવતો જાગતો બોમ્બ છે આપણા ઘરમાં. આની કરતાં તો બોમ્બ હારો ફૂટે ને તો આપણે મરી તો જાવી, જીવતા તો ન રહેવી. પણ આ તો આળો કાંઈ આપણને નથી મારી નાખતો અને નથી કાંઈ પૂજા ઘરમાંથી જાતો. મગર પહેલાં તમારે કેટલી આબરૂ હતી આ સોસાયટીમાં, અત્યારે તમને કોઈ બોલાવે છે? ક્યાંથી બોલાવે? પણ હવે આવા દીકરા પાક્યા હોય જે ઘરમાં એના મા બાપને કોણ બોલાવે? બધા હમકના વાતો કરતા છે કે આ નરેશભાઈને જોતો એને આ મારી શરમે કોઈ બોલતા નથી, નકર આને છે ને મારે એમ છે બધા. હા ભણતો તે એણે ભણવામાં ધ્યાન ન આપ્યું અને ભણવાનું બંધ થઈ ગયું. મેં કીધું થોડાક મહિના ભલે ને આમ હરે ફરે, ત્યાં તો રખડું થઈ ગયો. સોસાયટીવાળાને હવે તું બધાને કહી દેજે, જે મળે ને કાંઈક આની ફરિયાદ કરે ને તો ફરિયાદ મને નહીં કરવાની, તમારે એને મારી નાખવાનો. તમે તારે મારી નાખે તોય મારે કાંઈ ઉપાધિ નથી. એક જ છોકરો છે એમ હું માની. હવે આની બળતરામાં જીવવું એની કરતાં તો કાં હું મરી જાઉં કાં એ મરી જાય એમ થાય છે મને તો. હા અને એના દોસ્તારે પાછા એવા છે પપ્પા, હલો પિયુષ ને મહેશ ને. એ પીધેલના હોય ને એ કાંઈ એમનામ ન પીધેલ બને. એને સંગ એવો લાગ્યો હોય એટલે જ એ પીધેલ બને. કાંઈ એમનામ કોઈ તું કે હું કેમ નથી પીધા? કારણ કે આપણે એવો કોઈ સંગ નથી. જેવો સંગ હોય ને એવો જ રંગ આવે. એમનામ નથી કીધું કાંઈ. સાચી વાત છે તમારી, પણ હવે છે ને આનો રસ્તો જલ્દીથી જલ્દી છે ને આપણે વહેલો કાઢવો પડશે. કા હવે આનો રસ્તો એક જ છે, કા હું હવે આ દુનિયામાંથી વયો જાઉં, કા એને કાઢી આ દુનિયામાંથી વિદાય કરે દે. આ કેવી વાત કરો છો તમે? હા તો એ શું કરવું હવે બીજું? મારે કેટલાનું સાંભળવું એમ? હું હમણાં બહાર બેઠો હતો ત્યારે માએ કીધું કે આ ફરિયાદ છે દેવાંગની. હવે તું મને કહેશો ફરિયાદ છે? હવે હું બહાર જાય તો આજુબાજુવાળા કહે ફરિયાદ છે, ગેટે જાય તો ઓલો વોચમેન કહે ફરિયાદ છે, માર્કેટમાં જાય તો પેલા દુકાનવાળા કહે ફરિયાદ છે. કેટલાની મારે ફરિયાદ સાંભળે? હું ફરિયાદ સાંભળવા હાટું મેં જન્મ લીધો છે? ના ના તમે કંઈ તો ઉપાધિ નહીં કરતા પપ્પા. હા હું કંઈક રસ્તો કાઢીશ. તું જે રસ્તો કાઢો ને વહેલા હાર કાઢ. મને આ
હું છે ને આ બીમાર પડી જાય હમણાં એક તો બ્લડ પ્રેશર છે, એમાં આવવાના ટેન્શન આવે ને તો વધારે મારે બીપી વધી જાય મારું. મમ્મી, વિચારમાં છો, ચિંતામાં છો, પણ હવે આ બધી ચિંતા છોડી દો. આ બધી ચિંતા અમને આપી દો. મને ખબર છે દેવાંગ આવીને તમને હેરાન કરે છે ને. હા મમ્મી, હવે તો હાથ વટાવી દીધી છે. કેટલીક ધાક ધમકીઓ મારે છે મને. પણ તમે ચિંતા નહીં કરો. હવે કોઈ ધમકી નહીં આપે કે નહીં તમારી સાથે ઝઘડે. એને બરાબર સબક શીખવાડી દીધો છે અમે લોકોએ. આ કઈ રીતે, શું કર્યું? એ જાણવાની જરૂર નથી. એની માંગણી જ ખોટી છે બેટા. તમારી પાસે એને મંગાય જ નહીં. જો બાએ મને ઘરે બોલાવી હતી, મને વાત કરી કે તમે અને પપ્પાએ દેવાંગભાઈ સાથે વાત કરી છે. હા, પણ હજુ એ મને ડર લાગે છે. એમનું નક્કી ના કહેવાય, એ ગમે તે કરી શકે છે. વાત સાચી છે તારી. ડર તો મને પણ ઘણીવાર લાગે છે કે એનું ભાન ભૂલી ગયો છે. શું કરવું શું ન કરવું એનું એને ભાન જ નથી. તું એની ભાભી છે, તારું કઈ રીતે માન જાળવવું એ પણ એ ભૂલી ગયો છે. પણ જરાય ચિંતા ન કર, હું અને તારા સસરા બેઠા છીએ ને, તને ઊની આજ પણ નહીં આવવા દઈએ. મમ્મી, માન ના જાળવે ને તો કંઈ વાંધો નહીં, પણ અપમાન તો ના કરવું જોઈએ ને. હા, એનો કોઈ અધિકાર નથી બનતો તારું અપમાન કરવાનો. જાણું છું હું બેટા કે એ જે વર્તન કરે છે એ દુનિયાનો કોઈ દિયર ન કરે, પણ એને એ ભાન જ નથી. એ ભાન ભૂલી બેઠો છે બેટા. નશાની લતમાં સંબંધોમાં કઈ રીતે વર્તન કરાય ને એ બધું જ ભૂલી ગયો છે. પણ મમ્મી, તમે એના પપ્પાએ ભલે વાત કરી, પણ શું ગેરંટી કે દેવાંગભાઈ હવે આવું નહીં કરે? તમે કહ્યું ને પછી મળ્યા હતા, ઘણા ગુસ્સામાં હતા. બની શકે કે અત્યારે જે કર્યું એનાથી પણ ખરાબ કરી શકે. બની શકે, એકદમ બની શકે. પણ હવે તો અમે લોકોએ નક્કી કર્યું છે, જો દેવાંગ કંઈ પણ આડું અવળું કરશે ને તો હું અને તમારા પપ્પાજી એવો રસ્તો લઈશું કે એ યાદ રાખશે. અને એ મમ્મી, જિંદગીભર નહીં ભૂલે. જુઓ, મને અને બાને એમને સ્પોર્ટ બાઇક આપવામાં કોઈ વાંધો નહોતો, પણ માંગવાની પણ એક રીત હોય. પણ શું કામ? શું કામ આપવી જોઈએ? તું શું કામ આપે? અને એનો કયો અધિકાર કે તારે એને બાઈક અપાવવી જોઈએ? દેર છે ને, નાના ભાઈ જેવો હોય, અને એ માંગણી નહીં કરે તો કોણ માંગણી કરશે? બરાબર છે, પણ માંગણી કરવાની એક રીત હોય. અને આ કોઈ માંગણી નથી, આ તો જીદ છે, જબરજસ્તી છે કે તમારે મને આપવું જ પડશે. હું પણ એ જ કહું છું મમ્મી, કે માંગવાની પણ એક રીત હોય. એ દેર છે, એમને અધિકાર છે કે મારી પાસે વસ્તુની માંગણી કરે, મારી પાસે જીદ કરે, કારણ કે દેર ભાભીનો સંબંધ જેવો હોય છે, ભાઈ બહેન જેવો. પણ જે રીતે એમણે મને કહ્યું, મારી સાથે વાત કરીને, એ યોગ્ય નહોતું. હા, હું જાણું છું. એટલે જ તો તમારા મમ્મીને અને તમારા સસરાએ અમે લોકોએ નક્કી કર્યું છે કે હવે જો કંઈ પણ આડું અવળું કરશે ને તો અમે લોકો કંઈક એવું પગલું લઈશું કે દેવાંગને જિંદગીભરનો પસ્તાવો રહી જાય. પણ તમે જરાય ચિંતા ન કરો. તમારે તમારા પિયરમાંથી એક ચમચી પણ લાવવાની જરૂર નથી. મેં તો તમારા બાને કહ્યું હતું કે તમે તો કન્યાનું દાન આપ્યું છે, દુનિયાનું સૌથી મોટું દાન. એના પછી તો બીજું કંઈ જોઈએ જ નહીં. પણ મારા દેવાંગ જેવા છોકરાઓ પણ હોય ને જે ભૂલી જાય
સંબંધોની મર્યાદા એ મર્યાદા પાર કરી નાખે છતાંય ભાન ન હોય. પણ જુઓ દામિની વહુ, તમે આ ઘરના વહુ નહીં પણ દીકરી છો, અને દીકરીને દેવાય, એની પાસેથી કાંઈ લેવાય નહીં. થેન્ક યુ મમ્મી. તમે લોકોએ પોતાના દીકરાનો નહીં પણ મારો વિશ્વાસ કર્યો. સાચી વાતનો વિશ્વાસ કરવો પડે ને બેટા. હવે તમે મૂંઝાશો નહીં, હસતા રહો. રાધે રાધે. દૂરથી જ આપણે તો બધું દૂરથી જ હા ચાલે. મને ખબર જ છે. ચાવી આપો ને. ચાવી આપો એટલે કેની ચાવી? ગાડીની. ગાડી છે ને આપણી પાસે, મતલબ કે તમારી પાસે, તમે જે વર્ષોથી વાપરો છો એ ગાડી આપો. મારે કામ છે, બહાર જવું છે ગાડી લઈને. નથી આપવી ચાવી. એટલે શું કામ નથી આપવી? આ તમારા એકલાની છે? હા અરે શું આ ગાડી મારી પણ છે, મારો પણ ભાગ લાગે ગાડીમાં. આ તો માગ્યો નથી અત્યાર સુધી એટલે. કામ કરો ને પછી બધાયમાં ભાગ લાગે, એમાં આમ તૈયારમાં ક્યાંય ભાગ ન લાગે. સમજો તો? જુઓ, હા ગાડી લીધી ને ત્યારે નક્કી થયું હતું કે બંને ભાઈઓ વચ્ચે એક જ ગાડી રહેશે. અને આમ પણ અત્યાર સુધી મેં ક્યારેય ગાડી નથી માગી, પણ હવે અત્યારે મારે કામ છે તો ગાડી તો આપો. ગાડીની ચાવી નહીં મળે, બરોબર? અને બીજી વાત એ કે તું છે ને થોડાક દીમાં કામ ધંધો કરવા માંડ, નકર આ 2 ટક ખાવાનું આપી છે ને એ બંધ થઈ જાય. હો મોટા ભાઈ, જરા માપમાં. હા, વધારે પડતા ઊંચા ઉડવાની કોઈ જરૂર નથી. અને આમ પણ આ ઘર છે ને મારા પણ બાપનું છે, એટલે જરા વિચારીને બોલો તો વધારે સારું. વિચારીને જ બોલું છું, સમજો તું? શું વિચારીને બોલો છો? અરે કઈ ગતાગમ તો પડતી નથી. ગતા ગામ ન પડે જ કાંઈ નહીં. તું કામ પર જાય છે, હા, આખો દિવસ નકરું રખડવું છે અને ખરાબ દોસ્તારની હારે જઈને નકરો દારૂ ઢીસવો છે. દોસ્તારને કઈ નહીં કહેવાનું. આ તમારે છે ને 2 લાફા મારવા હોય તો મારી લો, બાકી મારા દોસ્તારને કઈ નહીં કહેતા. આ દોસ્તાર છે ને એટલા માટે જ હું છું. અને આમ પણ આ બધા મારા મિત્ર સર્કલમાં મારી શું વેલ્યુ હોય, શું ઇજ્જત હોય, તમને શું ખબર પડે? ખબર છે. ઓલો પિયુષ છે તો મળે ને એટલી વાર છે. તું એકવાર ખાલી મને મળવા દે. આપું નંબર? હા, નંબર આપું, બોલાવી લો ને. આ જ્યારથી દારૂની લતે શું ચડ્યો છું, હા પિયુષ જો, પિયુષ જો. અરે પિયુષ મને પાવા નથી આવતો ભાઈ, હું પીવા જાઉં છું. હા, અને આમ પણ દારૂ પીવો ને એ મારી જીવાદોરી છે, એટલા માટે દારૂને પણ કંઈ નહીં કહેવાનું. જેવી રીતે મારા ફ્રેન્ડને નથી કહેવાતું ને એવી રીતે દારૂનું પણ નામ નહીં લેવાનું આ ઘરમાં. હા, કેવી ગાંડા જેવી વાત. અરે ગાંડા જેવી વાત નથી કરતો, હોશિયારીની વાત કરું છું. અને હવે તો મેં નક્કી કર્યું છે કે દારૂને જેને ઘરમાં લઈને આવવો છે, આમે તે ત્યાં જે શેઠ છે ને, શેઠ સાથે આપણે બધું સેટિંગ કરી નાખ્યું છે. હા, દારૂની બોટલ એકવાર ઘરે તો લઈને આવ્યો, ઘરમાં પગ ન મૂકવા દઉં. અરે પગ શું ના મૂકવા દો, ઘરમાં લાવીને ધંધો કરીશ. અરે બિઝનેસ કરીને આમ જુઓ, તમારા કરતાં 3 ગણા રૂપિયા બનાવીશ. એ રૂપિયા બનાવવા ન કહેવાય, એ 2 નંબરનો ધંધો કહેવાય. ક્યારેક પોલીસ વાળા અડી જાય ને ત્યારે ખબર પડશે. ડેરિંગ કહેવાય, ડેરિંગ છે. ડેરિંગ તમારામાં. હવે પોલીસ વાળા શું આવે, ઉપરથી દુકાનો બંધ કરીને ભાગી જાવ છો. અને મારે તો પોલીસ વાળા સાથે જ સીધો જ સંબંધ બેસાડવાનો. અરે સીધું જ સામે બેસીને અડધો કમિશન, એના ભાગનું એને, મારા ભાગનું મને. હા, એટલે પોલીસ વાળાની ધમકીઓ મને નહીં આપતા. તમારે ડરવું એટલે ડરજો. હજી તારા લગ્ન બાકી છે, એ વિચાર કરીને તું. અરે 4 છોકરીઓને ભગાડીને લઈને આવીશ, એક સાથે 4 પત્નીઓ રાખીશ. હા, મારા લગ્નની ચિંતા તમારે કરવાની જરૂર નથી. હા, પણ તમને થોડી જલન થશે એ જરૂરી છે, કારણ કે મારા ભાભી તો એક રહ્યા ને તમને, મારે તો 4 હશે. તમે શું કરશો પછી? બાપની વેલ્યુ થોડીક વધી છે, એ હોતી કાઢવી છે તારે. વધે, આનાથી વધે મોટા ભાઈ, ઘટે નહીં. હા, અને તમે જે કામ કરો છો ને, આમ જો આ કેટલા વર્ષોથી આવી રીતે શર્ટ બટ પહેરીને ઇન્સર્ટ બિન્સર્ટ મારીને ઓફિસે જાવ છો, શું મળ્યું છે? કઈ મળ્યું છે? સુખ સંતોષ મળ્યો. અરે શું કરવું છે સુખ સંતોષ ને? મારે તારી જેમ છે ને દારૂના પૈસા ગોતવા નથી જવા પડતા. જો કે હું દારૂ પીતોય નથી, મારે છે ને મહેનતથી પૈસો આવે ને એમાં જ આ ઘર હાલે છે. બાકી તું 1 રૂપિયો નથી દેતો, એટલે ખોટી છે ને મોટી વાતો કરીમાં. હા, હવે મોટી વાતો તો કરું છું, એટલે જ મારી પાસે તો એ તો છે. આ તમારી પાસે તો એ પણ નથી. હવે મને બોલાવ્યો છે શું કામ?
આ સોરી હું શું કામ આવ્યો છું એ કહેવાનું તો ભૂલી ગયો. લાવો મને ચાવી તો આપો. સાવી નહીં મળે કીધું ને, અને બીજી વાર કોઈ દી મારા પાસે માંગતોય નહીં. અરે જો તાળું તોડીને ગાડી લઈને જઈશ. અને આમ પણ આ બધું છે ને, આ વાયડી મારી ભાભી ઘરમાં છે ને એના કારણે જ થઈ રહ્યું છે. હા, એના કારણે જ બધા સામે પડી ગયા છે. એક તરફ મોટા ભાઈ, એક તરફ મારા મમ્મી. પણ હવે જો આ મોટો ભાઈ તો ઘરની બહાર ગયો છે ને, હા કોઈના કોઈ બહાને મમ્મીને પણ ઘરની બહાર કાઢું. મમ્મી જાય, મોટા ભાઈ જાય, પછી પપ્પા તો રહેવાના નથી ઘરમાં. પછી મજા આવશે હું અને મારા ભાભી એકલા. હા, આજે ખબર પડશે કે કેટલી વિશેષો થાય. જવાની જાને મન આહા હસીન દિલરુબા મિલે જો દિલ જેવા. ભાભી શું કરતા હતા? કબાટની ચાવી ગોતતી હતી. હા, ના મળે. હું હેલ્પ કરાવું? અહીંયા જ ક્યાં કરશે? ક્યાં મૂકો છો તમે? મમ્મી પાસે છે કબાટની ચાવી, મમ્મી પાસે છે. એવું છે? પણ મમ્મી તો બહાર ગયા છે મંદિરે, મોટા ભાઈ ઓફિસે ગયા છે, પપ્પા પણ બહાર સોસાયટીના નાકે ગયા છે. અને મારે પણ કામ છે. ના ના ભાભી, જરાય કામ નથી. દેવાંગભાઈ, શું દેવાંગભાઈ? જરાય શરમ જેવું છે કે નહીં તમને? તમને શરમ છે કે નહીં? આ પહેલા તો દેવાંગભાઈ કહેવાનું બંધ કરી દો. આ ભાઈ શબ્દ મને જરાય નથી ગમતો. આઈ હેટ ભાઈ. હા, તમને એટલું ખીજાણા, એટલું બોલ્યા, પણ છતાંય બુદ્ધિનો એક છાંટો નથી આવ્યો તમારામાં. અને શું ફરક પડે? કોઈને જે કહેવું હોય કહે. આમ પણ હા કહીને શું કહેવાના છે? ધમકીઓ આપશે. કઈ ઘરની બહાર તો નહીં કાઢી મૂકે ને મને? જોવો, હું છે ને તમારાથી ડરતી નથી. મમ્મીએ મને કહ્યું છે મારે ડરવાની જરૂર નથી. બરાબર છે. કોઈ પણ મહિલાઓએ ક્યારેય પણ પુરુષથી ડરવું જ ના જોઈએ. હું તો કહું છું કે તમારામાં હિંમત આવી ગઈ છે, સારું કહેવાય. જુઓ, એક સારી એડવાઇસ આપવા આવ્યો હતો કે તમે સ્પોર્ટ બાઇક ના અપાવી શકો તો કંઈ વાંધો નહીં, પણ જુઓ હા તમારી પાસે ઘરેણાની કોઈ વસ્તુ તો હશે ને? મતલબ કે તમે મને સોનાનો ચેન તો આપી શકો કે નહીં? ચેન? સોનાનો. શું કામ જોઈએ છે તમને? લે ભલા છો તમે. હા, તમને 2 લાખની વસ્તુમાંથી 50,000 ઉપર લાવી દીધા કે 50,000નો સોનાનો ચેન થાય, મને કરાવી આપો. એટલે તમે છૂટા, હું છૂટો. દેવાંગભાઈ, મને તો એવું લાગે છે કે તમે કંઈક લફડામાં ફસાયા છો. ના ના પહેલા ભાભી, બાઇકની માંગણી કરી, હવે ચેનની માંગણી કરો છો. ચેન વેચીને કોઈને પૈસા આપવાના છે? ના ના ભાભી, એવું કંઈ નથી. આ ચેન જો તમે મને કરાવી આપો ને તો ચેન શું છે કે એક પ્રેમનું પ્રતીક કહેવાય. મતલબ એક પ્રેમી બીજા પ્રેમીને આપતો હોય છે અવારનવાર. તો હું તમને પ્રેમ કરું છું, તમે મને પ્રેમ કરવા લાગશો, આપણા બંને વચ્ચે ચેનની હેરફેર થઈ જાય તો પ્રેમ સાબિત થઈ ગયો ને કે તમે મને પ્રેમ કરો છો, હું તમને પ્રેમ કરું છું. દેવાંગભાઈ, તમે માર ખાઈને રૂમમાંથી બહાર જશો કે પ્રેમથી જતા રહેશો? અરે તમારો જો આ મખમલ જેવો હાથ મારા ગાલ ઉપર પડતો હોય તો માર ખાવાય તૈયાર છું. એમાં શું વાંધો? મારો ને તમ તારે કંઈ ફરક નથી પડવાનો. મારો, અહીંયા મારજો. તમને જરાય ભાન છે શું બોલો છો શું નહીં? અરે હું કઈ પીને થોડો આવ્યો છું. પૂરેપૂરો ભાનમાં છું, પૂરેપૂરો હોશો અવાજમાં છું. જુઓ, હા તમારે ચેન પણ ના આપવો હોય ને તો કંઈ વાંધો નહીં. હા, ઘરમાં દાગીના તો પડ્યા હશે ને, તમારા લગ્ન સમયે મારા મમ્મીએ આપ્યા હોય તે, એમાંથી તમારું મંગળસૂત્ર અથવા તો તમારો હાર આપી દો. જોકે આ પહેર્યું છે તો ખોટું લાગે છે, દેખાવ પરથી જ ખબર પડી જાય. મારે ખોટું નથી જોઈતું, પણ જે પેલું સાચું અમે લોકોએ કરાવીને આપ્યું હતું ને 3 તોલાવાળું, એ કાઢીને આપી દો. તમારે કોઈ વસ્તુ જોતી હોય ને તો ઘરમાં માગી શકો છો, મારી પાસે શું કામ માગો છો? કારણ કે ઘરમાં જે પણ સોના દાગીના જે પણ વસ્તુ છે ને એ મારા એકની નથી. હા, ઘરની જ આપેલી છે ને, તો જઈને તમારા મમ્મી પાસે માગી લો. અને હા, જો મારું મંગળસૂત્ર ન આપે ને તો જઈને તમારી માને કહેજો એનું મંગળસૂત્ર આપી દે. મારે મારી માને કહેવાની કોઈ જરૂર નથી ભાભી. આમ પણ ભાભી શું કામ કહું છું? પ્રેમ કરું છું તો દામિની કહી શકું ને. જો દામિની મારા માટે આટલું તો કરી શકે ને. હા, ચાલ જલ્દી ચૂપચાપ કંઈ પણ વધારે તમાશો ઊભો કર્યા વગર શાંતિથી મંગળસૂત્ર કાઢીને આપી દે. તમે આવી રીતે નહીં જાઓ ને,
હું જ જતી રહું. અરે ક્યાંય જવાની જરૂર નથી દેવાંગભાઈ! ક્યારનો શાંતિથી વાત કરું છું તો સમજાતું નથી હા આ દેવાંગભાઈ! બધું છે ને તારા જ કારણે થઈ રહ્યું છે હા તારા કારણે આ ઘરમાંથી જેટલા પણ આખો મને મળતા હતા ને બધો જ કો ચીનવાઈ ગયા હા જે મારો મોટો ભાઈ મને માંગ્યા ઉપર જેટલા પૈસા માંગુ ને એટલા આપતો હતો હે જ મોટો ભાઈ અત્યારે મારી સામે બોલે છે આ મારા મમ્મી ક્યારેય પણ મને દીકરા સિવાય બોલાવતા નહોતા હે મારા મમ્મી આજે મને નપાવટ રાક્ષસ નરાધમ કહીને બોલાવે છે એ કોના લોકોને કારણે? ખબર નહોતી ને કે તમે આવા છો, પણ હવે હું એ જોઉં છું કે તમે શું કરો છો. આવો સાબિત કર્યો છે ને મને તો કરીને બતાવીશ હવે આમ પણ આ ઘરેણા છે ને કબાટમાંથી ચોરી કરી લઈશ પછી શું કરીશ આખરે નામ તો તારું જ આવવાનું છે ને ખોટાઈ હવે કાંઈ સુધરે કે નહીં બોલો સુધરવાનું નામ લીધું કે નહીં બોલા તારા નાલાયકે ના, એની પ્રાણ અને પ્રકૃતિ બેવ સાથે જશે. પપ્પા હવે અમે ફેસલો લઈ લીધો છે. ફેસલો હા શેનો પણ ફેસલો જુઓ કા આ ઘરમાં અમે રહીશું અને કા દેવાંગ. શું બોલે છે અશોકા તું? સાચું કહે છે મમ્મી. હવે હું આ ઘરમાં રહેવા નથી માંગતી. હા, તમે લોકોએ મને એટલો સપોર્ટ કર્યો એનું કાંઈ પરિણામ ન આપ. અંતે તો પરિસ્થિતિ હતી એની એ જ રહી. અરે એ તો ખબર જ છે કે એ નાલાયક છે, એનામાં માણસ જેવા કોઈ સંસ્કાર નથી, બધી અમને તો ખબર જ છે, પણ એમાં તમારે ક્યાં ઘર છોડવાની જરૂર છે? જરૂર છે, કારણ કે હવે હું એમની સાથે આ ઘરમાં નહીં રહી શકું. અરે અત્યાર સુધી બાઇકની માંગણી કરતા હતા, આજે આવીને ચેનની માંગણી કરી. કહે છે કે તમારા ઘરેણામાંથી એક ચેન આપી દો, બીજું કાંઈ નથી જોઈતું મારે, અને એ પણ ના આપી શકો તો તમે તો છો જ ને. હું તો તમને પ્રેમ કરું છું. હવે ભાભી સાથે વાત કેમ કરવી જોઈએ એ ભાન પણ ભૂલી ગયા છે. એટલી હદે નીચે ઉયો ગયો છે એ. હા આટલી હદે એ નીચે વયો ગયો છે. અરે આ તો સારું છું કે આ થોડીક હિંમત દાખવે છે, નહીતર ખબર નહીં આ તો આપણા કુટુંબ પર દાગ લગાડી દે એવો છે. હા, એકદમ સાચું કહ્યું તે. અત્યાર સુધી એની બધી જ વાતને ચલાવી હતું કે છોકરો છે ને ઘરનો દીકરો છે, આજે નહીં ને કાલે સુધરી જશે. ગમે તેમ તો એ અમારું બાળક છે, પણ આને માફ કરવો ને એ મોટામાં મોટી ભૂલ જ છે. વસ્તુની માંગણી સુધી તો ઠીક હતું, પણ ભાભી સાથે આવો દુર્વ્યવહાર ના, આ તો કોઈ કાળે નહીં ચલાવી લેવામાં આવે, કોઈ કાળે નહીં. ક્યાં છે એ? બોલાય તો એને. દેવાંગ! દેવાંગ! મમ્મી આવું છું હા પપ્પા બોલાવ્યો મને નાલાયક! એટલી હદે તું નીચે વયો ગયો, તને શરમ ન આવી? આ તારી ભાભી છે, તારી માં સમાન કહેવાય, એની પાસે આવી માંગણી કરવાની? તને ભાન પણ નથી. હા, દારૂ તને પીવે છે કે તું દારૂને? હા, નશાની હાલતમાં સંબંધોની મર્યાદા પણ ભૂલી ગયો. કોને કઈ રીતે બોલાવવા, કઈ રીતે વાત કરવી, બધું જ ભૂલી ગયો. પણ તમે લોકો પેલા એકવાર મારી વાત તો સાંભળો. નથી સાંભળવી તારી વાત? જો આ ભાભી છે ને નાટક કરે છે. એ મને કહેતા હતા કે હું તને પ્રેમ કરું છું, તારી સાથે લગ્ન કરવા માંગુ છું. એ એવું બોલે જ નહીં. એ બોલ્યા મમ્મી. બોલે જ નહીં, બોલે જ નહીં, બોલે જ નહીં. અત્યાર સુધી તો તું મારો દીકરો છે કરીને તને જવા દીધો, પણ આ હદ સુધી તું ગયો, આજે આ હદ સુધી. બસ હવે નાટક બંધ કરી દો. મમ્મી જ્યારે મને વાત કરીને ત્યારે કોઈ દારૂ નહોતો પીતો, હોશો અવાજમાં હતા, તો અચાનક દારૂ ક્યાંથી ચડી ગયો? નાટક છે બધા. બસ બહુ થયું દેવાંગના પપ્પા, બહુ દીકરો 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 કરીને આપણે એને માફ કર્યો અને જતો કર્યો, પણ આજે ઘરની લક્ષ્મી પર નજર બગાડી છે. હવે નહીં, મારો મોટો દીકરો અને વહુ આ ઘર છોડીને જાય ને એ પહેલાં તમે આપણા કપાતરને જ બહાર કાઢી મૂકો. શું વાત કરું છું? હવે કઈ આ ઘર છોડીને હું થોડી જવાનો છું. આ મારું ઘર છે, આ ઘરમાં મારો ભાગ પડે છે. હા, પહેલા મને મારો ભાગ આપો, પછી જજો.
ભાગ ભાગ તો ભાગ હા ભાગ આપવા જેવું તે કોઈ કામ નથી કર્યું. ભાગ તો તને નહીં મળે. અને તમે કહેતા હતા ને થોડા દિવસ પહેલા કે આના નામનું પેપરમાં જાહેરાત આપી દઉં કે આની સાથે અમારે કોઈ લેવા દેવા નહીં. લગતા વળગતાઓએ આની સાથે કોઈ વ્યવહાર કરવો નહીં. એ આપી દો. આજથી સમજીશ કે મારો એક જ દીકરો હતો. એક દીકરો જન્મ્યો જ નહોતો અને જીવતે જીવત મારી નાખ્યો. અને જ્યારે જ્યારે એણે પૈસા માંગ્યા ને ત્યારે એને મેં પૈસા આપ્યા છે. ગમે ત્યારે આવે પણ એણે મને આ બદલો આપ્યો એનો. હશે એણે તો માણસાઈ ના દાખવી, આપણે જ દાખવી દઈએ. ચલ નીકળ ઘરની બહાર. શરમ કર હા. નથી શરમ કરવી. હું શું કામ શરમ કરું? હે, આ મારું ઘર છે. હવે ઘરના ઘરમાં રહેવા માટે તારું ઘર નથી. આ ઘર તારા પપ્પાએ ઊભું કર્યું છે. આ ઘર અમે અમારા એક દીકરાને આપીએ, બે દીકરાને આપીએ કે પછી કોઈ સંસ્થાને દાન કરીએ, એ મારી અને તારા પપ્પાની મરજી. એમાં તારે વચ્ચે પડવાની કોઈ જરૂર નથી. મમ્મી. સમજી ગયો? એક સજેશન આપું. દેવાંગભાઈને તો ઘરની બહાર કાઢવાના જ છે ને, તો પછી ઘરની બહાર શું કામ કાઢો છો? પોલીસના હવાલે કરી દો ને. ઘરની બહાર કાઢશો તો એમને શું ફરક પડશે? ઓ વધારે નહીં બોલો હો. ચૂપ! લેટ મી સ્પીક. બાર મમ્મી ઘણી બધી સ્ત્રીઓ હશે, એની સાથે પણ એવું કરી શકે છે. વિચાર કરી લો કે તમારા લોકોએ શું કરવું છે. હા, ઘરમાં તો હું એક હતી. સાચી વાત છે. એકદમ સાચું કહ્યું. આની સાચી જગ્યા જેલ જ છે. મોકલી આપો. આ ઝેરીલો કીડો છે કીડો. જો બહાર રખડતો મૂકશું ને તો કયકને ડંખ મારી જાહે. જીવતર ઝેર કરી નાખશે બીજાનું. આપણું તો કરી જ દીધું છે એણે. આ જો આવીશ ને જેલમાંથી પાછો આવીશ, જેલમાંથી પણ છૂટી જઈશ તો શું કરશું? ત્યાં સુધી અમે લોકોએ તારી સાથેના બધા સંબંધો તોડી નાખ્યા છીએ. આજથી તારા મા બાપ તારા માટે મરી ગયા. આ તો તારા કોઈ ભાઈ ભાભી નથી. અને ખાસ વાત એ સાંભળી લે કે હવેથી આ ઘરમાં રહેવું હોય ને તો 20,000 રૂપિયા તારે કમાઈને આપવા પડશે દર મહિને. નહીતર આ ઘરના દરવાજા તારા માટે હંમેશને માટે બંધ. કોઈ નશાવાળી વસ્તુ કરીને આ ઘરમાં તું નહીં આવી શકે. આ ઘર અને તારે પ્રયત્ન કરું છું. નશો તો હું કરીશ. વાત રહી પૈસા કમાવાની, તો પૈસા નહીં કમાવ. હ, મારે તમારે રાખવું હોય તો રાખો, ના રાખો તો કઈ નહીં. હું ફરી પાછું આવીશ. આને કાઢી મૂકો ને. મારો બદલો લઈશ. તારો આ જેના હિસાબે થયું છે ને, જે વ્યક્તિએ આ કરાવ્યું છે ને, એની પાસે બદલો લઈશ. બસ કર હવે. આને તો સાસે પોલીસ હવાલે કરવાની જરૂર છે. બેટા, હે, આજ સુધી કોઈ માએ પોતાના દીકરાને જેલ હવાલે નહીં કર્યો હોય, પોલીસની હવાલે નહીં જ કર્યો હોય, પણ આમાં કરશે. આમાં કરશે. જો મારી વાત સાંભળો પેલા.